જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિ મહારસના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. ગયા સત્સંગમાં આપણે જોઈ ગયા કે પુષ્ટિ જીવનો દેહ વિલય થાય પછી તેની પાછળ તેના પરિવારજનો માળા પહેરામણીનો મનોરથ કરે છે. અને ગયા વિડીયોમાં આપે એ જાણ્યું કે માળા પહેરામણી શા માટે કરવામાં આવે છે. જો તમારે એ સત્સંગ સાંભળવાનો બાકી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખી મોકલજો. હું તમને તેની લિંક મોકલી આપીશ. હવે આજના સત્સંગમાં આપણે એ જાણીશું કે માળા પહેરામણીનો મનોરથ કેવી રીતે કરવામાં આવે છે. તો આપ દરેક વૈષ્ણવો આ વિડીયો અંત સુધી સાંભળજો અને આવા સત્સંગના વિડીયો સાંભળવા અમારી આ પુષ્ટિ મહારસ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો પસંદ આવે તો નીચે લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં તમારા આ વૈષ્ણવ ભાઈને જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં. તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. માળા પહેરામણી એ મનોરથ કહેવાય છે. આ મનોરથ એટલા માટે કહેવાય છે કારણ કે રથ શબ્દ ગતિવાચક છે. માનવીનું મન સતત ગતિશીલ હોય છે. અનેક જાતના વિચારો આપણા મનમાં આવજા કરતા હોય છે. પોતાના સ્વાર્થ કે સુખ માટે મનમાં વિચારો આવે. દાખલા તરીકે આ વર્ષે મને રૂપિયા મળશે તો મકાનમાં રંગરોગાન કરાવીશ, નવી ગાડી ખરીદીશ, સોનાના દાગીના બનાવડાવીશ. તો એ આપણી લૌકિક ઈચ્છાઓ કહેવાય. પણ રૂપિયા મળવાના હોય અને મનમાં અલૌકિક વિચારો આવે કે હું મારા પ્રભુ માટે ચાંદીનું પલનું સિદ્ધ કરાવીશ, પ્રભુના આભૂષણો નવા સિદ્ધ કરાવીશ, ગુરુગૃહે કંઈ ઉત્સવ હોય તો ત્યાં મારા દૈવી દ્રવ્યનો વિનિયોગ કરાવીશ, વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવીશ. આમ હરિગુરુ અને વૈષ્ણવોના સુખ સંબંધી અલૌકિક વિચારો મનમાં આવે તો તે મનોરથ કહેવાય છે. વૈષ્ણવો હંમેશા મનોરથ કરે, ઈચ્છાઓ નહીં. એટલે શ્રી ગુરુદેવની આજ્ઞા લઈ તે દિવસે મનોરથ નક્કી કરવો. માળા પહેરામણી શ્રી યમુનાજીના કિનારે શ્રી મહાપ્રભુજીના બેઠકજીની સન્મુખ ગુરુઘરની હવેલીમાં અથવા વધુ ઉત્સાહ હોય તો ગુરુદેવને વિનંતી કરી પોતાના ઘરે ગુરુદેવને પધરાવી તેમની સન્મુખ કરી શકાય. નક્કી કરેલા દિવસે શ્રી ગુરુદેવના નિજ ગૃહે મનોરથ આદિ કરી સન્મુખતા કરાય. હવે આપણે જાણીએ કે માળા પહેરામણી પહેલા કઈ કઈ તૈયારીઓ કરવી. સૌથી પહેલું શ્રી યમુનાજીના લોટીજી, બીજું શ્રી નાથજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુરુદેવના ચિત્રજી, ત્રીજું ગૌલોકવાસી વૈષ્ણવનું ચિત્રજી, ચોથું આમંત્રિત વૈષ્ણવ દીઠ 2 કંઠી, પાંચમું તિલક કરવા માટે કંકુ, છઠ્ઠું ચરણામૃત, સાતમું શ્રી યમુનાજી પધરાવવા માટે વાટકી, આઠમું શ્રી યમુનાજીને ભોગ ધરવા માટેની સામગ્રી, લીલો મેવો, સૂકો મેવો વગેરે, નવમું શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુરુદેવને ધરાવવા માટે પુષ્પની માલા, અને 10મું શ્રી યમુનાજીની આરતી કરવા માટે આરતીની થાળી, અને 11મું કીર્તનકાર વૈષ્ણવોને આમંત્રણ આપવું. આ બધી તૈયારી અગાઉથી કરી રાખવી. હવે માળા પહેરામણી કેવી રીતે કરવી. નક્કી કરેલા દિવસે શ્રી ગુરુદેવની હવેલીમાં શ્રીને મનોરથ આદિ કરી સન્મુખતા કરવી. નક્કી કરેલા સ્થળે શ્રી ગુરુદેવને વિનંતી કરી પધરામણી કરવી. જો શ્રી ગુરુદેવની અનુકૂળતા ન હોય તો ગુરુઘરના આચાર્ય બાલકની પધરામણી કરવી, અને તેવી અનુકૂળતા પણ જો શ્રી ગુરુદેવની ન હોય તો શ્રી ગુરુદેવની આજ્ઞા પણ પ્રધાન છે. શ્રી ગુરુદેવની આજ્ઞા દ્વારા સેવકનું કાર્ય સિદ્ધ થાય છે. હવે ઊંચા આદરણીય સ્થાન પર શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુરુદેવના ચિત્રજી પધરાવવા. જો શ્રી ગુરુદેવ પ્રત્યક્ષ પધારે તો આપના ચિત્રજીની આવશ્યકતા નથી, અને જો શ્રી ગુરુદેવ પોતે ન પધારી શકે તો આપના ચિત્રજી પધરાવવા.
પુષ્પની માળા ધરાવણી. આમંત્રિત કીર્તનકાર વૈષ્ણવો હવે વધાઈનું ગાન કરે છે. વધાઈ ગવાય ત્યારે શ્રી ગુરુદેવને વિનંતી કરી શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચિત્રજીને, શ્રી યમુનાજીના લોટીજીને શ્રી ગુરુદેવને તિલક કરાય. ત્યાર પછી સાજ સમાજ જેમ કે પખાવજ, ઝાંઝ, હાર્મોનિયમ વગેરેને તિલક કરાય. ત્યાર પછી કીર્તનકાર વૃંદ, મરજાદી વૈષ્ણવો, મનોરથી પરિવાર તેમજ તમામ ઉપસ્થિત વૈષ્ણવોને તિલક કરાય. વૈષ્ણવોએ ખાસ ધ્યાન રાખવું કે તિલક ભીના ઘોળેલા કંકુથી જ કરવું. હિન્દુ વૈદિક પરંપરામાં સૂકું કંકુ નિષેધ છે. કેવળ મરણોત્તર ક્રિયામાં જ સૂકા કંકુનો ઉપયોગ થાય છે. ઘણા વૈષ્ણવોની અહીં ગેરસમજ થાય છે કે કોરું એટલે સૂકું, ખરેખર કોરું એટલે આપણા ઉપયોગમાં લીધું ન હોય તેવું. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. આપણું ઉચ્છિષ્ટ પ્રભુને ન ધરાય, માટે કોરું કંકુ એ સૂકું નહીં. બીજું, તિલક 2 વખત કરવાનો ક્રમ એટલા માટે છે, અનામિકા આંગળીથી કપાળમાં ચાંદલો કરી પછી અંગૂઠાથી ઉર્ધ્વપુંડ તિલક કરવું, એટલે 2 વખત થાય. કોઈ પણ ભગવત કાર્યમાં અનામિકા આંગળીનો ઉપયોગ થાય છે. હવે આપણે જાણીએ કે આપણા પુષ્ટિ માર્ગમાં તિલકની શું વિશેષતા છે. તિલક એ પુષ્ટિ માર્ગમાં આમંત્રિતોનું સ્વાગત કરવાની મંગલ પ્રણાલિકા છે. વૈદિક પરંપરામાં પણ શૂન્ય મસ્તક એટલે તિલક વગર કોઈ પણ વૈદિક કર્મ કરવું નિષેધ છે. શુકન શાસ્ત્રમાં પણ કહ્યું છે કે બ્રાહ્મણ અને વૈષ્ણવ માટે કોઈ પણ વૈદિક કર્મ, ધાર્મિક કર્મ કે ભગવત કાર્ય તિલક વગર કરવું નિષેધ છે. તિલક કરવાના ઘણા કારણો છે. વિગતથી જોઈએ. તિલક એ વૈષ્ણવોના મસ્તકનું આભૂષણ છે, વૈષ્ણવોનું ગૌરવ છે. આપણે જે ઉર્ધ્વપુંડ તિલક કરીએ છીએ તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદની આકૃતિ છે. જેમ કોઈ સરકારી માણસ કે વસ્તુ હોય તે સરકારના સંરક્ષણમાં હોય, તેને ગવર્મેન્ટ પ્રોટેક્શન મળે, જેની પાસે સરકારી ચિહ્ન હોય જે પ્રોટોકોલ કહેવાય, તે સરકારના સંરક્ષણમાં હોય. તેવી જ રીતે ઉર્ધ્વપુંડ તિલક પ્રભુની ચરણાકૃતિ છે. જે વૈષ્ણવ તિલક ધારણ કરે તેને પ્રભુનું અભય મળે. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંધમાં નાગદમન લીલામાં વર્ણન આવે છે કે પ્રભુએ કાલિય નાગનું દમન કર્યું, પછી તેને તેના મૂળ સ્થાન રમણક દ્વીપ ચાલ્યા જવાનું કહ્યું. ત્યારે કાલિય નાગે કહ્યું કે પ્રભુ, હું પહેલાં રમણક દ્વીપ રહેતો હતો, ત્યાં આપના વાહન ગરુડજી મને બહુ સતાવતા હતા. એમના ત્રાસથી કંટાળીને હું શ્રી યમુનાજીમાં આવ્યો હતો. જો હું રમણક દ્વીપ પાછો જઈશ તો ગરુડજી મને પાછા સતાવશે. ત્યારે પ્રભુએ કહ્યું, હે કાલિયનાગ, મેં તારા મસ્તક પર મારું પાંદલાંછન એટલે ચરણચિહ્ન અંકિત થયું છે, માટે તને મારું અભય પ્રાપ્ત થયું છે. માટે હવે તું નિર્ભય બની રમણક દ્વીપમાં વિહાર કર, ગરુડજી તને નહીં સતાવે. એ પ્રમાણે જે વૈષ્ણવ ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરે છે તેને પ્રભુનું અભય પ્રાપ્ત થાય છે, તે નિર્ભય બને છે. ત્યાં સુધી કહ્યું છે કે મસ્તક પર તિલક ધારણ કર્યું હોય અને શરીરમાંથી જો પ્રાણ નીકળી જાય તો તિલકના કારણે યમરાજાના દૂતો પણ મૃત વૈષ્ણવના શરીરને સ્પર્શ કરવાની હિંમત કરતા નથી. એટલું સામર્થ્ય તિલકમાં છે. બીજું, વૈજ્ઞાનિક રીતે વિચાર કરીએ તો માનવીનું શરીર પંચતત્વમાંથી નિર્મિત થયેલું છે. પહેલું પૃથ્વી, બીજું જલ, ત્રીજું તેજ, ચોથું વાયુ અને પાંચમું આકાશ. સવારે જ્યારે આપણે સ્નાન કરીએ, શરીરની દુર્ગંધ દૂર થાય ત્યારે શરીરના પૃથ્વી તત્વનું શુદ્ધિકરણ થાય છે. સ્નાન કર્યા પછી ચરણામૃત લેવાથી જલ તત્વનું શુદ્ધિકરણ થાય છે.
ચરણારવિંદમાં સમર્પિત તુલસી લેવાથી અગ્નિ તત્વનું શુદ્ધિકરણ થાય છે. ત્યાર પછી તિલક કરવાથી વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય છે. બે ભ્રુકુટીની વચ્ચે આજ્ઞાચક્ર એ વાયુનું થનીભૂત સ્થાન છે. તેના પર પ્રસાદી કંકુથી તિલક કરવાથી વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય છે. ભગવત નામ લેવાથી આકાશ તત્વનું શુદ્ધિકરણ થાય છે. આ 5 ક્રિયાઓ જ્યારે પૂર્ણ કરીએ ત્યારે શરીરના પંચતત્વની સંપૂર્ણ શુદ્ધિ થાય છે. આ રીતે તિલક એ વૈષ્ણવ માટે ખૂબ જ ઉપયોગી છે. તિલક થયા પછી બધાને ચરણામૃતનો વાટ કરવો. ત્યાર પછી દરેક વૈષ્ણવોને તુલસીની 2 કંઠી વાંટવી. ત્યારબાદ શ્રી ગુરુદેવને વિનંતી કરી શ્રી ગુરુદેવના શ્રીહસ્તથી અથવા આજ્ઞા લઈને શ્રી યમુનાજીના લોટીજી ખોલવા. શ્રી યમુનાજીને ભોગ ધરવા. શ્રી યમુનાજીનો ભોગ આવે ત્યારે પહેલો પાઠ શ્રી યમુનાષ્ટકનો સામૂહિક કરવો. પછી શ્રી યમુનાજીના પદનું ગાન થાય, જેમ કે ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી, કરત ગુણગાન અજ્ઞાન અધ દૂર કરી, જાય મિલવત પ્રિય પ્રાણ પ્યારી. અથવા શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની, દેત પતિ પંથ પિય કંથ સન્મુખ કરત, અતુલ કરુણામયી નાથ અંગ અર્ધિની. આમ શ્રી યમુનાજીના પદ બોલાયા પછી શ્રી યમુનાજીના ભોગ સરાવવા મનોરથી વૈષ્ણવે શ્રી યમુનાજીની યથાશક્તિ ભેટ બોલી એ ભેટ નાથ દ્વારા કૃષ્ણ ભંડારમાં મોકલવી. ત્યાર પછી શ્રી યમુનાજીની આરતી થાય. ત્યારબાદ શ્રી ગુરુદેવ શ્રી યમુનાજીના જલને ચરણસ્પર્શ કરે ત્યાર પછી પ્રથમ હવેલીના મુખિયાજી, શાસ્ત્રીજી, કીર્તનકાર, મર્યાદી વૈષ્ણવો, મનોરથી પરિવાર અને પછી બધા જ આમંત્રિત વૈષ્ણવોને આ ક્રમથી શ્રી યમુનાજીનું પાન બધાને કરાવવું. શ્રી યમુનાજી વટાય ત્યારે પણ કીર્તનકારો કીર્તન બોલે છે. યહ પ્રસાદ હો પાઉ શ્રી યમુનાજી, તુમ્હારે નિકટ રહો નિશિવાસર, રામ કૃષ્ણ ગુણ ગાઓ. અથવા જગત में श्री यमुनाजी परम कृपाल, बिनती करत तुरत सुन लीनी, भई है मोपे दयाल. અથવા तिहारो दरस मोहि भावे श्री यमुनाजी, श्री गोकुल के निकट बहुत हो, लहरन की छवि आवे, तिहारो दरस मोहि भावे. શ્રી યમુનાજી વટાય ત્યાં સુધી આમાંથી કોઈ પણ પદોનું ગાન થાય. બધા વૈષ્ણવોને પૂછવામાં આવે કે દરેકને કંઠી ચરણામૃત અને શ્રી યમુનાજી પ્રાપ્ત થયા. કદાચ કોઈ બાકી રહી ગયું હોય તો તેને વંટાય. ત્યારબાદ ગોલોકવાસી વૈષ્ણવના સ્વજનો શ્રી ગુરુદેવને વિનંતી કરે. પછી માળા પહેરામણીનો સૌથી મુખ્ય પ્રસંગ જય શ્રી કૃષ્ણ બોલાય. જય શ્રી કૃષ્ણ બોલાવતા પહેલા સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે મનોરથી પરિવાર 4 ભેટો કાઢે છે. પહેલું શ્રીનાથજીની ભેટ, બીજી શ્રી યમુનાજીની ભેટ, ત્રીજી શ્રી 7 સ્વરૂપની ભેટ અને ચોથી શ્રી ગુરુદેવની ભેટ. ભેટનો નિશ્ચિત અંક હોય નહીં, પણ મનોરથીની શક્તિ અને ઉત્સાહ પ્રમાણે ભેટ કઢાય. અહીં એક વસ્તુ સમજવી જરૂરી છે. પુષ્ટિ માર્ગનો અનુયાયી પ્રભુનો દાસ છે અને ગુરુનો સેવક છે. દાસ કે સેવકનો પોતાના પ્રભુ કે સ્વામી સાથે દાન, દક્ષિણા કે ઇનામ વગેરેનો વ્યવહાર હોઈ શકે જ નહીં. અન્યથા દાસ ધર્મ ખવાય. દાસ તો સ્વામીને ભેટ જ કરી શકે. 3 સ્થાને ક્યારેય ખાલી હાથે ન જવાય. પહેલું પ્રભુની સન્મુખ, બીજું રાજાની સન્મુખ અને ત્રીજું શ્રી ગુરુદેવની સન્મુખ. એટલે જ શ્રી પ્રભુને અથવા શ્રી ગુરુદેવને સેવક ભેટ ધરી શકે. હવે જય શ્રી કૃષ્ણ બોલાવવાની રીત જોઈએ તો 2 હાથ જોડી વૈષ્ણવની સન્મુખ મુખ કરી ઊભા રહેવું. પછી નીચે પ્રમાણે જયઘોષ કરવો. શ્રી ગોવર્ધન નાથ કી જય, સાતે સ્વરૂપ કી જય,
શ્રી ગુરુદેવના મસ્તક પર બિરાજતા ભગવત સ્વરૂપ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, ઉપસ્થિત વલ્લભ વંશજ આચાર્ય કી જય, ગોલોકવાસી વૈષ્ણવના બ્રહ્મ સંબંધ દાતા દીક્ષા ગુરુની 3 વખત જય બોલાવી. આ રીતે જય ઘોષ કરી પછી નીચે પ્રમાણે જય શ્રી કૃષ્ણ બોલવા કે અમુક ગામના નિવાસી, અમારા અમુક સંબંધી, અમુક આચાર્ય બાલકના સેવક, અમુકના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આ રીતે 3 વાર જય શ્રી કૃષ્ણ બોલી પછી ફરીથી 3 વખત ગોલોકવાસી વૈષ્ણવના બ્રહ્મ સંબંધ દાતા દીક્ષા ગુરુની જય બોલવી. છેલ્લે આશ્રયના પદ બોલી માળા પહેરામણીનું સમાપન થાય છે. દઢઈન ચરણન કેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માઝ અધેરો. આ પ્રમાણે મારા પહેરામણીનો હેતુ એ જ છે કે શ્રી આચાર્ય ચરણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી કૃષ્ણના ચરણ કમલનો દ્રઢ આશ્રય કરવાની આજ્ઞા કરે છે. શ્રી કૃષ્ણ એ આનંદ ઘન રસોવય સહ છે. કૃષ્ણનો આશ્રય એટલે આનંદનો આશ્રય. અહીં પણ આપણા પૂર્વાચાર્યોએ સુંદર વિચાર કર્યો છે કે જે જીવનો દેહ વિલય થાય તેની પાછળ તેના પરિવારજનો દુઃખ નિવૃત્તિપૂર્વક આનંદની પ્રાપ્તિ અર્થે એ આનંદરૂપ શ્રી કૃષ્ણનો આશ્રય વધારે દ્રઢ થાય તે માટે માળા પહેરામણીનો મનોરથ કરે છે. પોતાના એ સ્વજનની સ્મૃતિમાં ભગવદ નામ લેવાય, ભગવત આશ્રય દ્રઢ થાય, જીવનો શરણાગતિનો ભાવ દ્રઢ થાય એ જ હેતુ છે. પ્રભુની પણ પ્રતિજ્ઞા છે કે જે મારા શરણાગત જીવો છે, જે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી મારી અનન્ય શરણાગતિ સ્વીકારે છે, એનું યોગક્ષેમ હું પોતે વહન કરું છું. પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો યોગ એટલે પ્રભુની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે કલ્યાણ. ભગવદ્ ભાવનું પોષણ આ પ્રભુની કૃપાથી થાય છે. પ્રભુ પોતાના શરણાગત જીવો ઉપર સદાય કૃપાયુક્ત રહે છે. પ્રભુનો સ્વભાવ જ એવો છે કે જીવ ગમે તેવો હોય, ચાહે જ્ઞાની હોય કે અજ્ઞાની, ગરીબ હોય કે તવંગર, ગુણોવાળો હોય કે દોષોથી ભરેલો, એકવાર જે જીવ પ્રભુના શરણમાં આવી જાય છે એના પર પ્રભુ અહેતુકી કૃપાનું વર્ષણ કરે છે. આવી રીતે માળા પહેરામણી એ બ્રહ્મ સંબંધી વૈષ્ણવના ગોલોકવાસ પછી પોતાના સ્વજનને ગોલોક પ્રાપ્તિ થઈ તે માટે લૌકિક દુઃખની નિવૃત્તિ કરી પોતાનો સ્વજન પણ આનંદમાં વિલસતો રહે અને પોતે પણ પરમાનંદ તરફ વળી પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણનો આશ્રય કરે તે માટે આશ્રય ભાવ સિદ્ધ કરવાનો એક ઉત્સવ છે. એમાં કોઈ પણ વસ્તુ અસૈદ્ધાંતિક દેખાતી નથી. આ એક સુંદર અલૌકિક ભાવાત્મક પરંપરા છે. સૌરાષ્ટ્રમાં તો માળા પહેરામણી એક મહોત્સવ સ્વરૂપમાં મનાવવામાં આવે છે. પોતાના નિજ શ્રી ગુરુદેવને વિનંતી કરી શ્રી ગુરુદેવની પધરામણી કરી એમની સાનિધ્યમાં પ્રભુનો મનોરથ સિદ્ધ કરી માળા પહેરામણીનો મનોરથ પૂર્ણ કરી અનેક વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવવામાં આવે છે. ત્યારબાદ રાત્રિભર ઢાઢી લીલા દ્વારા ભગવાનનું ગુણગાન થાય છે. ઢાઢી લીલાની પરંપરા પ્રાચીન છે. જેમ પ્રાચીન સમયમાં રાજા રજવાડાઓમાં રાજ્યના ભાટ ચારણ કે બારોટ હોય તે જુદા જુદા છંદો કે કવિતાઓની રચના કરી અન્ય રાજ્યોમાં જઈ પોતાના રાજાના યશગાન ગાય, એ રીતે ઢાઢીજી અને ઢાઢણજીએ ભગવાન શ્રી કૃષ્ણના બારોટ કે ભાટ કહેવાય, જેઓ શૃંગાર ધારણ કરી નૃત્ય કરતા કરતા પ્રભુની લીલાઓના ગુણગાન ગાય છે અને એને શ્રવણ કરી બધા જ વૈષ્ણવો આનંદ પામે છે. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય.